મિત કલર લાય ફટાફટ. કાકાને કલર લગાવ. અવાજ આવે એમ કર. તો જય માતાજી ને સીતારામ અને ગુડ મોર્નિંગ બધાને અને હેપી હોલી ધૂળેટી. ચાલો અમે આવી ગયા છીએ. पर ब्याह के लिए 18 का तो होना पड़ेगा ना। अरे दत्त, अगर तू कुछ चाहती है ना तो हर चीज का रास्ता होवे। चंद्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय देव्याय देवाय दिगंबराय तस्मै। ये हमारे पेरेंट्स हमेशा भगवान 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 करते रहते हैं। डांट भी करो तो भी भगवान। इन्हें क्या पता हो सोशल मीडिया के बारे में। देख, अब जो हो गयो सो हो गयो, है ना। એ તને કહું કેવિન ચાલુ થઈ ગયું લે ને ફટાફટ. ચાલુ થઈ ગયું ફટાફટ. મિત જેમ્સ હા बचपन की याद दिला. બચપન को निशाना बनाने वाले एक अंतर्राज्यीय धर्मांतरण सिंडिकेट का पर्दाफाश किया। इसमें राजस्थान से जुनैद कुरैशी और मोहम्मद अली जैसी मुख्य गिरफ्तारियां हुई। इसी मिशन के तहत पुलिस ने अब्दुल रहमान और 10 अन्य हाई लेवल ऑपरेटिव्स को गिरफ्तार किया, जो कथित तौर पर देहरादून में जबरन धर्मांतरण अभियान को चला रहे थे। इनके काले कारनामों का खुलासा तब हुआ जब 2 बहनों के लापता होने पर भारी हंगामा। તો ભાઈ અમે આવ્યા હતા વેલેન્ટાઇનમાં મૂવી જોવા માટે, ધ કેરલા સ્ટોરી 2. હું મિત કેવિન અને અમને અહીંયા કીર્તન પણ અમારો દોસ્તાર મિતને મારા ભાઈનો ફ્રેન્ડ અમને મળી ગયો. કીર્તન અને એના ફ્રેન્ડ પણ છે સાથે અને ખૂબ જ સરસ મજાનું મૂવી હતું. અને કોમેન્ટમાં તમે લોકોએ પણ જો કેરલા સ્ટોરી 2 જોયું હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા અને બ્લોગમાં બનેલા રહેજો. बस તો જય મહાકાલ મિત્રો. આજે ધૂળેટીના દિવસે હું મારા ફ્રેન્ડ સર્કલ સાથે ધ કેરલા સ્ટોરી 2 મૂવી જોવા આવ્યો હતો અને આ મૂવી જોઈને મારે માત્ર અને માત્ર એક જ રિવ્યૂ આપવો છે તમને. સરસ કાઢ. તો ચાલો મિત્રો, હવે અમે આવી ગયા છીએ હોટેલ સર્વોત્તમમાં. હું કેવિન અને મિત અમે 3 જણા આવ્યા હતા. અત્યારે બપોરનું જમવા આવ્યા છીએ. જો મિત તમે લોકો આ બ્લોગમાં બનેલા એ આ જો કેવિન
અવાજ આવે એમ કર કેમ કોમ્પ્લિમેન્ટ ખાલી પકડે રાખ, ચાલુ જ છે. લે નહીં આ વિડીયો મૂકી તારો. લે નહીં પકડ નહીં. સોરી બસ અત્યાર સુધી જે કાંઈ પણ માથી ભૂલ થઈ ને એની હું માફી માંગુ છું. લે નહીં પકડ નહીં ભાઈ. મિત ફોન નથી પકડતો, મારે વિડીયો શૂટ કરવો છે. મિત રિહાણો છે ગમે એ બાબતે. લે નહીં મિતલા પકડ નહીં એમ કહું છું તને ફોન. તો અમે જમવા આવ્યા હતા હોટલ સર્વોત્તમમાં, બરોબર. ત્યાં અમને જો જયમાં પછી છે ને સરસ મજાની ચોકોબાર કેન્ડી અમને ફ્રી ખાવા મળી છે, બરોબર. તો તમે પણ જરૂરથી આવજો અહીંયા. મીઠે ખાઈ લીધી છે, મારે કેવીને બાકી છે. ચાલો 1 મિનિટ ઉભા રહ્યો, ટેસ્ટ કરીને બતાવો. ચાલો ભાઈ, હવે અમે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. બોલો કાકા. મિત કલર લે તો કલર. મિત કલર લે ફટાફટ. કાકાને કલર લગે. હા કાકા ઉપર કલર નાખી દીધો. બોલો કાકા હેપી હોલી. સીતારામ. તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને મારા આતા આજે ગામથી આવ્યા હતા, રાણીપરાથી. મારા ધીરુ હતા. તો ચાલો આતાને જય સીતારામ જય સોમનારાયણ કરી લઈએ. કેમ છે સીતારામ જય સોમનારાયણ. કેમ છે? સારું ને? આ મારા આતા છે, બરોબર. અને મમ્મી એમ કહે છે તક્ષ ક્યાં વયો ગયો તો સવારનો? એમ જો ક્યાં હતો હવાનો? કેટલા વાગ્યા? હવાનો ગયો તો અત્યારે ટાઈમ મળ્યો તને આવવાનો. બોલો આતા સીતારામ. સીતારામ સીતારામ. મજામાં મજામાં એકદમ. મકાઈ લાવ્યો રો તને હાટું. ઓ એ આજ તો વહેલો આતા ઉઠવાનું મારા હોય. આતા દેહમાંથી જો મકાઈ લાવ્યા છે અમારી હારું ખાવાની. તમે પણ આવજો ઘરે ખાવા બધા. તારી મમ્મી શું કરશે? મમ્મી બધાને ખાઓ થોડું બધાને થોડું. 5 દાણા ખાવાના એટલે આવી જાય. આતા લાટ બધા નહીં હોય એમાં દાણા. 500 દાણા ને બસ 10 બધા ખાવા મળીને બધા. ખાઓ. ગદા એમાં જોઈ કે મજા. નહીં આતા? તમે ગદા જોઈ? બહાર કાઢી હતી? લેતો રાજુ હા, લો કાંઈ. બતાવો. આજે મારા તક્ષભાઈ ને વહેલું હવાર પડી ગયું, ધૂળેટી હતી એટલે. નથી છે ને બાપા? તમે તો વિડીયામાં જ જોઈ છે ને કાલે? વિડીયામાં જ જોઈ છે ને બાપા? જો આતા ગદા નહોતી જોઈ. આતા આજે દેહમાંથી આવ્યા, ગદા બનાવ્યા પછી કેટલા ટાઈમ પછી, ત્યારે આતા જોઈ છે ગદા. જો વિડીયોમાં ખાલી જોતો હતો. બહુ વજન છે. આ બનાવી બધી વસ્તુ પુઠ્ઠા ને એવું બધું. વજન ઘણો છો. તક્ષ ઓલો ડાબ નીચે પડી ગયો છે ને 7.5 કિલો. તો એ હારું રે ને અમારી ડાબ. દાદા શું કરે? હોતા કે જાગ્યા? પૂરતા થાય. બેહન બાપા તમે જાજો પછી. ફોન જોતા હતા એવું લાગ્યું. હજી તો આવ્યા છો. છે હવે તો બેહો